ખાંભા તાલુકાના કોડિયા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પાણીની મોટર શરૂ કર્યા વિના બોરવેલમાંથી પાણીનો પ્રવાહ શરૂ. કોઈપણ વિદ્યુત ઉપકરણની સ્વિચ બંધ હોવા છતાં પણ બોરમાંથી પાણીનો પ્રવાહ અચાનક બહાર આવતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું. ખરેખર કોઈ ચમત્કાર છે કે ગ્લોબલ વોર્મિંગ છે કે પછી કોઈ ધરતીની પેટાળમાં થતી અસરની નિશાની છે, એ જાણવા માટે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકમુખે ચર્ચાતી વિગતો અનુસાર ચમત્કારી છે. જો વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અચાનક બોરમાંથી નીકળતા પાણીની સત્ય હકીકત શું છે તે જાણવા મળી શકે તેમ છે. સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી. મારું નામ બારિયા હિતેશ, ગામ કોદિયા, તાલુકો ખાંભા અને જિલ્લો અમરેલી. હાલ આ જગ્યા ઉપર કોદિયા ગામના ખોડિયાર મંદિર, ડુંગરાવાળી ખોડિયાર માતાજીના મંદિરે મોટર વગર પાણી આવી રહ્યું છે. આ ઘટના રાત્રિના 12 વાગ્યાની શરૂ છે. અમે લોકો અહીંયા મોટર શરૂ કરી છે તો પણ આ પાણી બંધ થતું નથી. અને આ માતાજીનો ચમત્કાર હોય અથવા જે કાંઈ પણ હોય, આ જગ્યા ઉપર ઘણા લોકો શ્રદ્ધાળુ આની પ્રસાદી લેવા માટે આવે છે અને આ જગ્યાની મુલાકાત લે છે. મારું નામ બારિયા હિતેશ, ગામ કોદિયા, તાલુકો ખાંભા અને જિલ્લો અમરેલી. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.